મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝનની શરૂઆત થતા હાલમાં જીરું, વરિયાળી, ધાણા, ઇસબગુલ સહિતના પાકોની મોટી સંખ્યામાં આવક થઈ છે. તો જીરાની 30 થી 32,000 બોરીની રોજની આવક છે. વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક છે. હાલમાં જીરાના 3800 થી લઈ 4,000 ભાવ મળી રહ્યા છે. વરિયાળીના 1200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હાલ જીરામાં 30 થી 32,000 જેવી આવક નોંધાઈ છે અને 3800 થી 4,000 જેવા ભાવ ખરા અને એક્સપોર્ટ ક્વોલિટીના 4500 આસપાસના એ ખરા. અને વરિયાળીમાં 7-8,000ની બોરી આવકો નોંધાય છે અને નીચી ક્વોલિટીની વરિયાળી હોય એ 1200 થી 1,800 સુધીના ભાવ ખરા એના અને સારી વરિયાળીના 2500 થી 7,000 સુધીના ભાવ ગણાય. ભાવનગર શહેરમાં બારમાસી મસાલાનું વેચાણ જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યું છે. મસાલાની સિઝન ખુલતા જ વેચાણ શરૂ થઈ ગયું છે. આ વખતે ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓમાં 20% વધુ ભાવ ઘટાડો જોવા મળ્યો છે અને છતાં હજુ પણ ગ્રાહકો જોવા નથી મળી રહ્યા. ભાવનગરના મસાલા માર્કેટમાં મંદી સાથે બારમાસી મસાલાનો સંગ્રહ કરતા લોકો ખરીદી કરતા જોવા મળ્યા નથી. વેપારીઓનું કહેવું છે કે સમાજનો મોટાભાગનો વર્ગ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યો છે. મસાલા ખરીદી માટે લાઈન લાગતી તેના બદલે ગ્રાહકની રાહ જોવી પડે છે. કેટલાક વેપારીઓ એવું પણ માની રહ્યા છે કે મોટાભાગની ગૃહિણીઓ હોળી પછી ખરીદી કરતી હોય છે, તો ગ્રાહકો હોળી બાદ ખરીદી કરવા માટે નીકળશે તેવી આશા છે. મસાલાની સિઝન હવે ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે અને મસાલાની ખરીદી જો આપણે આમ ગણવા જઈએ તો માર્ચ, એપ્રિલ ને મે એ પૂરા વર્ષનો મસાલો ભરવાની સમય છે અને અત્યારે અમારે મસાલાની સિઝન ચાલુ થઈ પણ ગરાગી એટલી બધી નથી. અને ગત વાત કરીએ તો 20% મસાલામાં જેમ કે મરચા છે, ઘણી જાતના મરચા આવે. હું તમને 2-3 જાતના નામ પણ આપીશ કે કાશ્મીરી છે, રેશમ પટ્ટો છે, ડબલ પટ્ટો છે, તીખા મરચા છે. ઓલ ઓવર આપણે જો જોવા જઈએ તો ગત વર્ષ કરતા 20%નો ઘટાડો છે પણ હવે જેટલી જોઈએ એટલી ગરાગી હજી નીકળી નથી. બધા મસાલામાં ઘટાડો છે. જીરું, ધાણી, હળદર બધા મસાલામાં ઘટાડો છે. હજી ગરાકી ચાલુ થઈ નથી. હવે આ કાંઈક પરીક્ષાઓ પૂરી થાય ગરાકી ચાલુ થાય. અને આ મરચાનો અમારે 11 વર્ષથી છે. આ વખતે જેવી ગરાકી નીકળે એ ખરું. ભાવ ઓછો છે એટલે ગરાકી તો સારી નીકળશે એવું લાગે છે. थोड़ी राह देख रहे हैं कि होली का त्यौहार के बाद ही ऐसे तो गृहिणी का मानसिकता ऐसी होती है कि समर के टाइम में सब मसाला इकट्ठे करके रखता है और पूरी साल के लिए हम जो देते हैं मसाला यहाँ, तो हमारे 15 साल से यहाँ का बिजनेस चल रहा है. વડોદરામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ છે. છાણીના એકતાનગરના રહીશોની રાવ છે. ઘણા સમયથી અનિયમિત પાણી આવે છે. એકતાનગરના રહીશોએ માટલા ફોડી દેખાવ કર્યા. મનપા વોર્ડ નંબર 2ની કચેરી બહાર દેખાવ કર્યા. માટલા ફોડીને પાણી આપવાની માંગ કરી છે. અધિકારીઓ સામે કર્યા છે સૂત્રોચ્ચાર. તો છાણીના એકતાનગર વિસ્તારમાં રહીશોનો દેખાવ, પાણીનો પોકાર અત્યારથી શરૂ થઈ ગયો છે અને ગૃહિણીઓ માટલા લઈને આવી હતી. માટલા ફોડીને તેઓએ વિરોધ નોંધાવ્યો છે. તો હજી ઉનાળાની બરાબર શરૂઆત પણ નથી થઈ અને ત્યાં જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે.